મનુષ્યનો પરિશિષ્ટના અધિકાર એનો કોર્સ 271 મનુષ્યના આચાર્ય છે. આના ઉપરના વ્યાખ્યાનો બધા છપાઈ ગયા છે આખા સમીક્ષા ઉપર. એમાં 11 ભાગ છપાણ છે. પરમાત્મા એમાં 11મો ભાગ છે. 11મા ભાગમાં 271 છે. એના ઉપરના પૂજ્યના વ્યાખ્યાન છપાઈ ગયા છે. એની કોપી કરી અક્ષર અક્ષર પૂજ્યના શબ્દે શબ્દ એની કોપી કરી ઝેરોક્ષ કરીને મેં ત્યાંના આવા પાના છપાયા હતા ગુજરાતીના. તો એ ત્યાં હમણાં 10 દિવસ આનું પ્રવચન છું. અહીંયા પણ કાલે બાકી થઈ કે આ વિષય અહીં જો તો સારું એટલે પાનું સાથે હતું કીધું. એના ઉપરના પૂજ્યનું વ્યાખ્યાન અક્ષર અક્ષર છે. એનું 271 નંબરના ક્લાસમાં વિષય અપૂર્વ આવે છે. અનંત કાળથી જીવની મૂળ 2 પ્રકારની ચાલી આવે છે. પોતાના અજ્ઞાનથી કોઈ કર્મ એને ભૂલ કરાવતું નથી, પણ પોતે પોતાના જ્ઞાતા સ્વભાવને ભૂલી ચૂકીને હું પરભાવને પરદ્રવ્ય કરતા છું એવી અજ્ઞાનમય અવસ્થા અનાદિકાળથી કરતા બુદ્ધિથી કરી છે. એ અનંત દુઃખનું કારણ છે. કરતા બુદ્ધિ છે તે અનંત દુઃખનું કારણ છે. જે આત્મા સ્વભાવથી નાયક હોવાથી જ્ઞાતા જ છે, સર્વથા જ્ઞાતા છે, એકાંતિક જ્ઞાતા છે, છતાં કોણ માને છે કે હું રાગાદીને કર્મને નો કર્મને આ બધા કર્મ પદાર્થ અને કાર્યો હું કરી શકું છું એવી અનાદિકાળથી અભિપ્રાયની ભૂલ છે, શ્રદ્ધાની ભૂલ છે. શ્રદ્ધાનો દોષ તેને મિથ્યા કહે છે, અનંત દુઃખનું કારણ છે. એ કરતા બુદ્ધિ એ જેમ દુઃખનું કારણ છે એમ હું પરનો જ્ઞાતા છું એ પણ એના જ જેટલું અધ્યવસાન દુઃખ છે. વિખ્યાત પરને જાણવું કોઈ પણ વિખ્યાત, પરને કરવું કોઈ તો વિખ્યાત અજ્ઞાન છે જ, પણ હું પરનો જ્ઞાતા છું એ પણ સમકક્ષી પાપ છે. એમ બંધ અધિકારમાં આચાર્ય ભગવાને પોતે ફરમાવ્યું છે કે સર્વજ્ઞ ભગવાને કહેલા 6 દ્રવ્યને હું જાણું છું. એવી જો તારી બુદ્ધિ છે તો જે હું પરને મારું જીવાડું સુખી સુખી કરી શકું છું એ જ તારું અધ્યવસાન જ્ઞાન છે એ હું સમકક્ષી પાપ છે ઉપર જાણું છું. એમ સમયસારની 269 70 ગાથામાં બંધાધિકારમાં આચાર્ય ભગવાને પોતે ફરમાવ્યું છે. આવી વાત અન્ય મતમાં તો નથી, ન જ હોઈ શકે, પણ સ્વમત દિગંબર શાસ્ત્રોમાં પણ આવી ઊંચા પ્રકારની જીવની ગરાએ રીત થઈ જાય એવી વાત સમયસારમાં આદિમાં આવી ગઈ. ભગવાનનું નામ બીજું યથાર્થ છે. એટલે આચાર્ય ભગવાને તો એમ ફરમાયું કે વધારેમાં વધારે 6 મહિના સુધી જો આત્મા લક્ષે વેદ જ્ઞાનનો વિચાર કરે તો અભેદનો અનુભવ થાય. વધારેમાં વધારે 6 મહિના, એ પણ પ્રમાદી હોય એને માટે. કોઈ સૂક્ષ્મ બુદ્ધિ વાળો હોય એ તો વિચારની આરતીમાં અથવા તો 1 દિવસમાં પણ પામી શકે છે. હવે 6 મહિનાની મુદત મૂકી છે, એના આપણે 2 ભાગ કરીએ તો આપણને વધારે સરળ પડે કે પહેલો 3 મહિનાનો અને પછી 3 મહિના 2 કોર્સ છે. 6 મહિનાનો આખો કોર્સ છે. એ કોર્સના 2 વિભાગ કરીએ. આપણે મંદ બુદ્ધિ વાળા છીએ ને પંચમ કાળમાં, એટલે 2 ભાગ કરીને સમજીએ તો સમજાય. પહેલા 3 મહિનામાં એમ નિર્ણય કરવો જોઈએ કે આત્મા જ્ઞાતા છે કે કરતા છે. બસ આટલા નિર્ણય માટેનું સાહિત્ય પણ તૈયાર છે.
કરતા કર્મ અધિકાર સમય એ સીધું ખ્યાલમાં ના આવે તો એના ઉપરના ગુરુદેવના વ્યાખ્યાન પણ છપાઈ ગયા છે. અને આખો કરતા કર્મ અધિકાર કરતા બુદ્ધિ છોડાવે છે. અને એના પછી સર્વશુદ્ધ જ્ઞાન અધિકારના 320 ગાથા છે. ચક્ષુના દ્રષ્ટાંતે અકાર અવેદ. બસ આ આટલો કોર્સમાં આખો કરતા કર્મ અધિકાર અને 320 ગાથા આટલો કોર્સ છે. 3 મહિનામાં જો તૈયાર થઈ જાય તો હું કરતા નથી પણ હું તો જાણનાર છું, જ્ઞાતા છું. કરતાના અજ્ઞાનમય પક્ષમાંથી છોડી અને જ્ઞાતાના પક્ષમાં આવે. સાક્ષાત જ્ઞાતા નથી થયો હજી, ભલે એ જાણનાર છું એના પક્ષમાં જો આવી જાય તો જ્ઞાતાના પક્ષમાં આવ્યો. પછી એક સલ્ય બીજું રહી જાય છે. 3 મહિનાનો પક્ષ બાકી છે. હું જ્ઞાતા છું તો જીવ અનાદિકાળથી એમ માને છે કે હું પરનો જ્ઞાતા છું. એ તો એનું અજ્ઞાન છે, પ્યોર અજ્ઞાન, ચોખ્ખું. અને જ્ઞાતા છે, જ્ઞાન છે તો એ સ્વપ્રકાશક જ્ઞાન છે. એ વ્યવહારનો પક્ષ છે. ઓલું અજ્ઞાન કયો શબ્દ અને સ્વપ્ન પ્રકાશક એ વ્યવહાર છે. અને વ્યવહારનો પક્ષ છે એ પણ અજ્ઞાનમાં ગયું. થોડી વાત છે, જાડી તો વાત છે નહીં, વાત છે. પછી ત્રીજો નિશ્ચયથી તો સ્વપ્રકાશક જ્ઞાન છે. સ્વપ્રકાશક તે નિશ્ચય, સ્વપર પ્રકાશક તે વ્યવહાર અને એનો પક્ષ છે જ્ઞાન. અને પરને હું જાણું છું તો પ્યોર અજ્ઞાન છે. આ 3 પ્રકાર છે. એમાં જીવ પૂછવું ખાધું કે કાં તો કે હું પરને જાણું છું એ તો ચોખ્ખું અજ્ઞાન છે. અને અનુભવ પહેલા સ્વપર પ્રકાશક ના રસ્તે ચડી ગયો. પર પ્રકાશક નહીં, સ્વપર પ્રકાશક અમે માનીએ. પર પ્રકાશક તો એટલો અજ્ઞાન છે, તો સીધી વાત છે. પર પ્રકાશક નથી જ્ઞાન. જેવો સ્વભાવ છે કે સ્વપર પ્રકાશક છે. અનુભવ પહેલા સ્વપર પ્રકાશક હોઈ શકે જ નહીં. અનુભવ પહેલા સ્વપર પ્રકાશક પણ અજ્ઞાનમાં ગયું છે. બધું શાસ્ત્રમાં છે. તો પરને જાણું છું અજ્ઞાન, સ્વપર પ્રકાશક નો પક્ષ અજ્ઞાન, સ્વપ્રકાશક તે નિશ્ચય, સ્વપર પ્રકાશક તે વ્યવહાર, પર પ્રકાશક તે અજ્ઞાન. અનુભવ પછી સ્વપર પ્રકાશક એને વ્યવહાર કહેવામાં આવે છે. અનુભવ પહેલા સ્વપર પ્રકાશક હોઈ શકે છે સમ્યક પ્રકારે. સમ્યક પ્રકારે સ્વપર પ્રકાશક પણ ન હોય એવી સ્થિતિ છે. એમાં 6 મહિનાના કોર્સમાં 3 મહિનાનો કોર્સ માં જે પાસ થઈ ગયો હોય એના માટેનો બીજા 3 મહિના કોર્સની વાત છે. જેને અહંકાર છે હું પરને કરું છું એને તો આ વાત ગળે જ નહીં ઉતરે. કેમ કે હું કરનાર છું એમ માને છે. એને આચાર્ય ભગવાને કે તું જાણનાર પણ નથી. એ ગળે ક્યાંથી ઉતરે ને. એવા બીજા 3 મહિના કોર્સની વાત છે. અર્થાત ગુરુદેવના પ્રતાપે દ્રષ્ટિનો વિષય જેને ખ્યાલમાં આવી ગયો કે પરિણામ માત્રથી ભિન્ન પ્રમત્ત પ્રમત્તિ રહિત નાયક છે એ ત્યાં સુધી આવ્યો. પણ જો એ જ્ઞાનની પર્યાયના નિશ્ચયમાં ના આવે, જ્ઞાનની પર્યાયનો નિશ્ચય એટલે સ્વપ્રકાશક જ છે. એ જ્ઞાનની પર્યાયનો નિશ્ચયમાં આવે તો અનુભવ થાય. પરને જાણું છું અજ્ઞાન, સ્વપરને જાણું વ્યવહાર, સ્વને જાણું તે નિશ્ચય. એ નિશ્ચયમાં જો આવી જાય તો દ્રષ્ટિનો વિષય તો આપ્યો. હવે આ જ્ઞાન દ્વારા દ્રષ્ટિનો વિષય અનુભવમાં આવી જાય એવી આ પૂરો વાત ગુરુદેવ કરવાવી ગયા છે. અક્ષરે અક્ષરા ગુરુદેવનું છાપેલું છે. બધાની પાસે 11 ભાગ છે. ઘેરે જઈને વાંચી લો ટાઈમ મળે તો. એના ઉપરનો આ વ્યાખ્યાન છે. એમાં 271 નંબરનું કળશ એના ઉપરનું બતાવું છે. જ્ઞાન માત્ર ભાવ પોતે જ જ્ઞાન છે. જ્ઞાન માત્ર
પોતે જ જ્ઞાન છે. જ્ઞાન માત્ર કહો કે આત્મા કહો, પોતે જ જ્ઞાન છે. આત્મા પોતે જ્ઞાન છે કે આત્મા પોતે રાગી છે. આત્મા પોતે જ્ઞાન છે, પોતે જ પોતાનું જ્ઞેય છે. આત્મા જ આત્મા વડે જણાય છે, માટે આત્મા જ જ્ઞેય છે. આત્મા જ્ઞાન અને આત્મા જ્ઞેય. જાણનાર માટે જ્ઞાન અને જણાય છે આત્મા માટે. આત્મા પોતે જ જ્ઞેય છે, એટલી જ્ઞેય નથી. હરિભાઈના જ્ઞાનમાં કેટલી જણાય એના જ્ઞાનનું જ્ઞેય નથી. જ્ઞાનનું જ્ઞેય તો અહીંયા છે. પોતે જ પોતાનું જ્ઞેય છે અને પોતે જ પોતાનો જ્ઞાતા છે. હું કહ્યું કે આત્મા જે છે પોતે જ પોતાનો જ્ઞાતા છે, આનો જ્ઞાતા નથી. ઈ મથાળું છે. મથાળું બાંધ્યું છે જયચંદ પંડિતે 200 વર્ષ પહેલા થઈ ગયા છે જયપુરમાં. એને આ શાસ્ત્રનો અનુવાદ કર્યો સંસ્કૃતમાંથી. એને આ મથાળું બાંધ્યું છે. અને હવે એનો શ્લોક યો અયમ ભાવ જ્ઞાન માત્ર હમ અસ્મિ જ્ઞેયો જ્ઞેય જ્ઞાન માત્ર સ્વનૈવ જ્ઞેયો જ્ઞેય જ્ઞાન કલોલ બલગન જ્ઞાન જ્ઞેય જ્ઞાતૃ વસ્તુ માત્ર. એનો શ્લોકાર્થ યહ અયમ જ્ઞાન માત્ર ભાવ અહમ અસ્મિ સહ જ્ઞેય જ્ઞાન માત્ર એવ ન જ્ઞેય. એ સંસ્કૃતનો અર્થ કરે છે. હવે પછી એના ઉપર વ્યાખ્યાન કરશે. જે આ જ્ઞાન માત્ર ભાવ, જે આ જ્ઞાન માત્ર આત્મા ભાવ હું છું, જે આત્મા છે તે હું છું, જે છે તે હું નથી, રાગ તે હું નથી. જો આ ભેદ જ્ઞાનની ઉત્કૃષ્ટ વાત અથવા આત્માનો અનુભવ થવાની પ્રક્રિયા બતાવી છે. શુદ્ધ આત્માનો અનુભવ કેમ થાય એની આમાં વિધિ બતાવી છે. ઘણા જેવો કે છે કે અમે ગુરુદેવને સાંભળ્યું પણ સમ્યક દર્શન થતું નથી. ક્યાંથી થાય? એક ઉપરને જાણું છું એના પક્ષમાં રહી ગયો અને અનુભવ પહેલા સ્વપર પ્રકાશક પ્રગટ નથી છું છતાં સ્વપર પ્રકાશકના પક્ષમાં રહી ગયો. અને સ્વપ્રકાશકમાં પક્ષમાં પણ ના આવે કે મને જ્ઞાનના જણાય કે મારા જ્ઞાનમાં બાળ ગોપાલ તો ભગવાન આત્મા જણાય છે. એ બાળ ગોપાલ માયલો હું છું, મને પણ મારા જ્ઞાનમાં જ્ઞાય જણાય છે. નિરંતર બીજું કઈ જણાતું કેમ? હજી સ્વપ્રકાશકના પક્ષમાં પણ આવ્યો નથી. પર પ્રકાશ અને સ્વપર પ્રકાશક બેના પક્ષમાં હશે. એને કે છે આચાર્ય